તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આજે છે 28મો પ્રાટોત્સવ અને મિત્રો એમ કીધું ભગોડામાં મિત્રો લાખોથી હજારો લોકો મિત્રો એમ કીધું ઉમટી પડ્યા છે. જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભગોડામાં વર્ષો વર્ષે મિત્રો પ્રાટોત્સવ ઉજવવામાં આવતા હોય છે. તેમાંથી જ મિત્રો 28મો પ્રાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તેમાં મિત્રો વાત કરી તો ગુજરાતના લોકપ્રિય કલાકારો મિત્રો બધા જ આવી રહ્યા છે અને ગુજરાતના તમામ લોકો મિત્રો એમ કીધું જઈ રહ્યા છે. જે રીતે મિત્રો વાત કરીએ ત્યાંની સુવિધા વિશે વાત કરીએ તો મિત્રો બિલકુલ ભોજનની સુવિધા સારી છે. આગળ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના લોકો છે એ મોગલમાને કેટલા માને છે. જે રીતે મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમમાં મિત્રો મંદિરની ભીડો છે એ દિવસે ને દિવસે વધી રહી છે. કારણ કે મિત્રો એમ કીધું પોરભાઈ આટલી બધી ભીડ નથી. આ વખતે ભાઈ એમથી પણ લાખોથી હજારો લોકો મિત્રો ત્યાં આવ્યા છે. જ્યાં મિત્રો એમ કીધું વિદેશથી પણ લોકો ઘણા બધા પધાર્યા છે અને મિત્રો આવવા પણ જેમાં મિત્રો વાત કરી તો આજે સાંજે ભાઈ એમ કીધું ડાયરો છે અને જે રીતે મિત્રો તે ડાયરામાં ઘણા બધા ચમત્કાર પણ જોવા મળશે અને ઘણા બધા લોકો એમ કીધું હાલના ટાઈમમાં ત્યાં એટલી બધી ભીડ છે ને કે તેના વિશે વાત જ ના કરો. જે રીતે મિત્રો વાત કરી તો ભાઈ ભગોડામાં સૌથી મોટો ડાયરો થઈ રહ્યો છે અને લાખોથી હજારો લોકો મિત્રો ચાલીને પણ આવતા હોય છે ને એક સાથે મિત્રો એમ કીધું ઘણા બધા લોકો તમને નજારો જોવા મળશે. જ્યાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દર વર્ષે ભાઈ ઘણા બધા ચમત્કારો તમને જોવા મળતા હોય છે. ઘણા બધા ડાયરાઓમાં પણ થતા હોય છે. તેમાં તેની જ મિત્રો વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટા કલાકારો પણ પધાર્યા છે. સાથે મિત્રો મોરાલી બાબુ પણ આવ્યા છે, દેવતભાઈ ખવડ પણ છે. જેમાં મિત્રો આપણે વાત કરીએ તો હાલના ટાઈમમાં ડાયરામાં ઘણા બધા ચમત્કારો જોવા મળ્યા છે. કમેન્ટમાં જય શ્રી મોગલમાનું નામ લખવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર આપણે એક નવો વિડીયોમાં મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત ને જય મોગલમાં.